જમાનો બદલાયો એમ તમે ના બદલો રંગીલો રૂમાલિયો આ લેલો યાદ કરો ખરેખર સાહેબ અત્યારે તમને એક છોકરી બતાવવાનું છું ભાઈ આ છોકરીને જોઈને તમે કાયદેસર ધ્રુજી જશો ને ભાઈ તમારા પગ નીચેથી જે જમીન છે ને ભાઈ એ આ ક્યાં આમથી આમ સરકી જશે ભાઈ કેમ કે આ છોકરીએ સાહેબ હદ વટાવી છે અને આખા સોશિયલ મીડિયાને ખાસ કરીને સાહેબ આ ગુજરાતમાં તો આ છોકરી એટલી બધી ફેમસ થઈ ગઈ છે સાહેબ તમે ના પૂછો વાત તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું ભાઈ એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે તમને કીધું કે આ છોકરી છે કોણ સાહેબ તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર સાહેબ જે છોકરી છે પ્રયાગરાજમાં મિત્રો એ મહાકુંભ મેળો ચાલી રહ્યો હતો ને એ મહાકુંભ મેળામાં મિત્રો એ છોકરી છે એ ફેમસ થઈ જાય છે એ છોકરી કોણ હોય છે મિત્રો એ રબારી નથી હોતી એ ભરવાડની દીકરી નથી પણ એ મિત્રો ઇન્દોરથી છે મધ્યપ્રદેશની છોકરી છે મિત્રો અને ત્યાં માળા વેચતી હોય છે અને માળા વેચતા વેચતા એ છોકરી સાહેબ ફેમસ થઈ જાય છે અને પછી એ છોકરી અત્યારે માળા નથી વેચી શકતી એટલું બધું એ છોકરીને મિત્રો કાઠું પડી ગયું છે હવે તમે વિચારી શકો છો કે એ છોકરી સાહેબ માળા ન વેચી શકે એટલી તો સાહેબ કેટલી બધી ફેમસ થઈ ગઈ કે લોકો એની સાથે સેલ્ફી પાડવા માટે આવી રહ્યા છે ને ફોટો પડાવવા માટે આવી રહ્યા છે તો સાહેબ એ છોકરી એટલી બધી ફેમસ થઈ ગઈ છે કે તમે ન પૂછો વાત આખી દુનિયાની અંદર સાહેબ આખી દુનિયાની અંદર સાહેબ બધા લોકો છે છોકરાના વખાણ કરી રહ્યા છે કેમ કે સાહેબ એ છોકરી એટલી દિલથી અમીર છે ને કે સાહેબ તમે ન પૂછો વાત એટલી દિલથી સાહેબ અમીર છે આવી છોકરી કોઈ દી મેં મારી જિંદગીની અંદર નથી જોઈ ભાઈ આવી છોકરી મેં મારી જિંદગીની અંદર નથી જોઈ સાહેબ આ મારો 2 વર્ષનો તમને અનુભવ બતાવું છું કોઈ સાહેબ એવી છોકરી નથી પણ આ છોકરી સાહેબ ખરેખર આખી દુનિયા હલાવી નાખી હોય એવું ચૂકે ચૂકું દેખાઈ રહ્યું છે સાહેબ તો તમે શું કહેશો મિત્રો બેન માટે ને ખરેખર એ બેન એવું કહી રહ્યા હતા કે પ્રયાગરાજમાં જેટલા પણ લોકો આ જે કહેવાય ને મિત્રો 1 મૂકીને 2 મૂકીને જે માળો આવે છે એ માળો લેવા આવે છે ને એ છોકરી એ બધા લોકોને ભાઈ માને છે સાહેબ એ છોકરીના લગ્ન એ નથી થયા ભાઈ એટલે ખોટા કોઈએ વિડીયો બનાવવા નહીં ભાઈ અને કે 10-10 કરોડ રૂપિયા કમાણી છે એટલે મારા ભાઈઓ 10 કરોડ રૂપિયા કમાણી હોય તો ત્યાં 25-25 હજારની માળા હું કામ વેચે ભાઈ તો ખોટી આવી ભાઈ કોઈની અફવા ન ફેલાવો કાંઈ 10 કરોડ નથી કમાણી બિચારી વાયરલ થઈ છે એના નસીબ છે એટલે ખોટી અફવા ન ફેલાવી જોઈએ બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ